સૌથી પહેલા તો દરેક દર્શક મિત્રોને મારા પ્રણામ છે અને આજે આપણે રેશન કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરતા શીખીશું. ઘણા મિત્રોએ કમેન્ટ પણ કરેલી હતી કે રેશન કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કઈ રીતના કરવો. જો તમારો મોબાઈલ નંબર રેશન કાર્ડ સાથે લિંક હશે તો તમે અનાજનો જથ્થો લેશો એનો તમને મેસેજ મળતો રહેશે અને કેટલો જથ્થો મળવા પાત્ર છે એ પણ મેસેજ તમને મળશે. જ્યારે તમે બાયોમેટ્રિક કેપ્ચર કરાવશો ત્યારે તાત્કાલિક તમારા મોબાઈલમાં મેસેજ આવશે કે તમને એટલો જથ્થો મળવા પાત્ર છે અને જો કોઈ દુકાનદાર જે મેસેજ આવ્યો એના કરતા અનાજ ઓછું આપે તો એના સામે તમે કાર્યવાહી પણ કરી શકો. દાખલા તરીકે મિત્રો, જો તમને દર મહિને 10 કિલો અનાજ મળતું હોય અને મેસેજ પણ 10 કિલોનો આવતો હોય અને કોઈ દુકાનદાર છે જે તમને અનાજ ઓછું આપતો હોય તો તેની સામે તમે ફરિયાદ પણ કરી શકો. જો તમારા રેશન કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે તો આ મેસેજ તમને મળશે, બાકી મેસેજ નહીં મળે. તો સૌથી પહેલા મિત્રો, જો ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી લેજો, જેનાથી તમને આવા જે પણ વિડીયો બનાવો એ તમને જોવા મળે. અને સાથે જ મારી વોટ્સએપ ચેનલ છે જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેને તમે ફોલો કરી લેજો, જેનાથી ત્યાં પણ તમને હું કોઈ નવી યોજનાઓ વિશે માહિતી આપતો રહું છું. તો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. ત્યારબાદ આપણે માય રેશન એપ્લિકેશન ઓપન કરી અને લોગિન કરી લેવાનું રહેશે. જેવું કે મારું ઓલરેડી લોગિન હતું એટલે હું એમપિન નાખી અને લોગિન કરી લઈશ. આપણે જેવું લોગિન કરશું એવું આપણે ઘણા બધા ઓપ્શન જોવા મળશે, જેવું આપણે જોવા મળે છે એ રીતના. ત્યારબાદ અહીંથી આપણે મોબાઈલ શેડિંગનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. મોબાઈલ શેડિંગ લખેલું હોય તે ઓપ્શન આપણે સિલેક્ટ કરી લેવાનો છે. જેવું સિલેક્ટ કરશો એટલે આ રીતનું તમને આવશે. એમાં તમારે અહીંયા ટીક આપી અને કાર્ડની વિગતો મેળવો એના ઉપર ક્લિક કરવાનું છે. કાર્ડની વિગતો મેળવો પર ક્લિક કરશો એટલે અહીં આપેલા કેપ્ચર છે જે અહીંયા સામેના બોક્સમાં દાખલ કરવાના રહેશે, જે રીતના આપણે કેવાયસી કરીએ છીએ એ પ્રમાણે. તો અહીંયા જે રીતના આપણે કેવાયસી નો ડેશબોર્ડ આવે છે એ પ્રમાણે આનો ડેશબોર્ડ છે, પણ અહીંયા આપણે જે સભ્ય સાથે મોબાઈલ નંબર લિંક કરીશું એ સભ્યને અહીંયા નીચેથી સિલેક્ટ કરવો પડશે, જે રીતના આપણે રાશન કાર્ડની ઈ કેવાયસીમાં સિલેક્ટ કરીએ છીએ એ પ્રમાણે. તો શેડિંગ માટે સભ્ય પસંદ કરો એના ઉપર આપણે ક્લિક કરશું એટલે આપણે બધા સભ્યની વિગત નીકળી જશે અને જેનો મોબાઈલ નંબર લિંક હશે એ પણ તમને દેખાઈ જશે. તો અહીંથી આપણે તે વ્યક્તિને આપણે સિલેક્ટ કરી લઈએ જેના નામ ઉપર આપણે મોબાઈલ નંબર લિંક કરવો છે. ત્યારબાદ અહીંયા આપણે આગળ વધશું એટલે અહીંયા આપણે મોબાઈલ નંબર નાખવાનું કહેશે. તો જે પણ મોબાઈલ નંબર તમારે દેવાના હોય તે મોબાઈલ નંબર અહીંયા આપણે એન્ટર કરી દેવાના. ત્યારબાદ ઓટીપી જનરેટ કરો લખેલું આવશે, એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે એ મોબાઈલ નંબર ઉપર આપણે એક ઓટીપી આવશે, જે ઓટીપી મિક્સમાં આવશે, આલ્ફાબેટ અને ડિજિટમાં. તે ઓટીપી નાખી અને ઓટીપી ચકાસો લખેલું છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે આધાર વેરિફિકેશન માટે પૂછશે, જેવું કે આ સભ્ય સાથે જે આધાર નંબર લિંક છે એના ઉપર એક ઓટીપી મોકલશે. તો ચકાસણી માટે જાઓ સ્ટેપ ઉપર આપણે ક્લિક કરશું તો આપણા જેનું પણ આપણે મોબાઈલ નંબર લિંક કરીએ છીએ એ વ્યક્તિના આધાર સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે એમાં એક ઓટીપી આવશે. અહીંયા આપણે ટીક આપી અને આધાર ઓટીપી જનરેટ કરો ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. એના ઉપર ક્લિક કરશો એટલે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એને ઓટીપી આવશે જે આધાર સાથે લિંક હશે તેમાં. ઓટીપી આવે એટલે ઓટીપી અહીં એન્ટર કરવાનું રહેશે. ઓટીપી એન્ટર કરી અને ઓટીપી ચકાસો લખેલું છે એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. તો સર્વર ઇસ્યુ હોય તો ઘડીકમાં સબમિટ પણ ના થાય એટલે ફરીવાર આપણે ક્લિક કરવાનું. ઓટીપી ચકાસો ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને એક મેસેજ જોવા મળશે, મોબાઈલ નંબર આવશે, પછી ત્યાં લખેલું આવશે હેઝ સબમિટ ફોર અપડેટ ઇન સિલેક્ટ મેમ્બર, યુ કેન ચેક ધ સ્ટેટસ ઓન નેક્સ્ટ ડે. એટલે કે આ મેમ્બર માટે મોબાઈલ નંબરની રિક્વેસ્ટ જે છે એ સબમિટ થઈ ગઈ છે, હવે બીજા દિવસે તમે આને ચેક કરજો એટલે લિંક થઈ ગયેલા હશે. તો બસ આટલી જ હતી આની પ્રોસેસ. તો તમે પણ જો મોબાઈલ નંબર લિંક કરવા માંગતા હોય તો આ જે પ્રમાણે પ્રોસેસ બતાવી એ પ્રમાણે તમે પ્રોસેસ કરજો એટલે મોબાઈલ નંબર લિંક થઈ જશે. અને જો તમે મિત્રો હજી સુધી મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે વોટ્સએપ ચેનલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં જઈ અને વોટ્સએપ ચેનલ પણ ફોલો કરી લેજો, જેનાથી કોઈ આવનારી સરકારી યોજના વિશે તમને માહિતી મળતી રહેશે અને યુટ્યુબના વિડીયો પણ જોવા મળશે. તો હવે આપણે નવા વિડીયો સાથે મુલાકાત કરીશું.